પ્રહલાદજીએ અદ્ભુત સ્તુતિ કરી છે અને એક વસ્તુ આપણે બધાએ લઈ લેવા જેવી છે. પ્રહલાદજીએ ભલે 46 શ્લોકમાં ઘણું બધું ગાયું અને આપણને આપ્યું, ભગવાનને પણ આપ્યું, પણ આપણા કામ માટે ઘણું બધું આપ્યું. એમાંથી એક વસ્તુ લેવા જેવી છે. બાલસ્ય નેહ શરણમ પિતરૌ નૃસિંહ નાર્તસ્ય ચાગદમુદન્વતિમજ્જતો નૌ તપ્તસ્ય તત્પ્રતિવિધેર્યૈહાંજશેષ્ઠ તાવદ વિભો તનુવૃતામ તદુપેક્ષિતા. આપની જે બાળક ઉપર ઉપેક્ષા દ્રષ્ટિ હશે પ્રભુ, એ બાળકને જગતની કોઈ તાકાત બચાવી નહીં શકે. નાવિક ભલે સમર્થ હશે પણ પોતાની નાવને મધદરિયેથી કિનારે નહીં લઈ જઈ શકે. જો આપની એના ઉપર ઉપેક્ષા દ્રષ્ટિ છે, અપેક્ષા ને ઉપેક્ષા જગતમાં દરેકની સાથે આપણે આવું કરતા હોઈએ છીએ. વસ્તુ, વ્યક્તિ કે સંજોગ, દરેકની સાથે આપણે પ્રાપ્તમ અવમન્યતે, મળી ગયું એની ઉપેક્ષા, અને અપ્રાપ્તમ અભિમન્યતે, જે નથી પ્રાપ્ત થયું એની આપણે કામના કર્યા કરીએ કે મને આ મળે, મને આ મળે. કોઈ દી ભગવાનની આંખમાં આંખ નાખીને જોવાની કોશિશ કરી કે ભગવાન આપણને આવતા જોઈ અને એની આંખના ખૂણામાં રાજીપો છલકે છે કે નારાજગી? જ્યાં સુધી આપણને આવતા જોઈને ભગવાનની આંખમાં રાજીપો છલકાય ને ત્યાં સુધી સમજવું કે અપેક્ષા જ. પણ જો આપણને આવતા જોઈને ભગવાનની આંખમાં ઉપેક્ષા છલકાઈ તો સમજવાનું કે આપણને હવે કોઈ બચાવી શકશે નહીં. આમાંથી આપણને ઇન્ટેન્શન લેતા શીખવાડે છે મહાપ્રભુજી કે પુષ્ટિ માર્ગમાં તમે સેવા કરો તો તમે કેવલ એની રાજીપા માટે કરો, એની આંખમાં જોવાની કોશિશ કરો કે તમે જે કરો છો એ એને ગમે છે, ગમતું છે, એનું પ્રિય છે. પ્રહલાદજીનું આ ચરિત્ર અને સ્તુતિ આપણને સમજાવે છે કે આપણને આ જીવનમાં જે કંઈ પણ બધું મળ્યું છે, સંપત્તિ, એ આપણા ભોગ ભોગવવા માટે નથી, પણ ભગવાનની સેવામાં વિનિયોગ કરી અને એને પ્રભુમાં વાળવા માટે છે.